અતુલ ભંડેરી 100 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાવાની વાત સામે આવી રહી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા જે છે તે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક રાજકારણમાં સમીકરણો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક બદલાઈ શકે તે પ્રમાણની સંભાવનાઓ જોવા મળી રહી છે। આજે મેં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને હું કોંગ્રેસના મજબૂતથી જામનગર શહેરમાં વધુને વધુ કોંગ્રેસની સીટો આવે અને જામનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીનું બને એવી હું સમગ્ર શહેરની જનતા વતી અને મારા વોર્ડમાં એવી હું આશા રાખું। આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને 100 જણાને કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેરાવ્યા। જામનગર મહાનગરપાલિકામાં આપ જાણો છો તેમ વર્ષોથી ભાજપનું શાસન છે। ભ્રષ્ટાચાર, બેરોજગારી, મહેંગાઈ, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, જે લાખો કરોડોના 40% કમિશન વાળી આ ભાજપ સરકાર મહાનગરપાલિકા જ્યારે જામનગરમાં હોય ત્યારે એને ઉખાડી ફેંકવાની આજે કટિબદ્ધતા સાથે આવા યુવાનો અને આવા કટિબદ્ધ આગેવાનો કોંગ્રેસ જોઈન કરી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો તો વધી જ રહ્યો છે, પરંતુ આ પક્ષમાંથી પેલા પક્ષમાં જવાની મોસમ પણ શરૂ થઈ ચૂકી છે। અતુલ ભંડેરી 100 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાવાની વાત સામે આવી રહી છે। પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। શહેર કોંગ્રેસ કાર્યાલય રાજકીય ગરમાવો જે છે તે લાવી દીધો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા જે છે તે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના નવા જોડાણથી રાજકીય હવે ચર્ચા તેજ થતી જોવા મળી। સ્થાનિક રાજકારણમાં સમીકરણો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક બદલાઈ શકે તે પ્રમાણની સંભાવનાઓ જોવા મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અતુલ ભંડેરી જે છે તે તો જોડાયા જ છે, પરંતુ એમની સાથે 100 જેટલા કાર્યકર્તાઓ જે છે તેમને પણ કોંગ્રેસની અંદર જોડવાનો સંકલ્પ કરી અને એમને કોંગ્રેસમાં લઈ આવ્યા છે। અને જે પ્રમાણે દ્રશ્યો આપને દેખાઈ રહ્યા હશે અને દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ છે, ત્યારે પૂર્વ સાંસદ વિક્રમ માડમ જે છે તે છે તેના હસ્તે ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં વિધિવત જે છે તે નવા કાર્યકર્તાઓની એન્ટર જે છે તે કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાની સાથે જ તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો પણ વધતો જતો જોવા મળી રહ્યો છે। એ બધાની વચ્ચે હવે કોંગ્રેસ જે છે એ નવા માસ્ટર સ્ટ્રોક વાપરી અને પોતાની તરફ કાર્યકર્તાઓને આકર્ષિત કરીને લઈ જઈ રહી છે। અને ફરી એકવાર કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કેવી રીતે કરવી તેને લઈને પણ ચર્ચા વિચારણા કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસ જે છે તે બેઠી ન થઈ શકતી હોય તે પ્રકારની ચર્ચાઓ હતી, પરંતુ અહીંયા 100 જેટલા કાર્યકર્તાઓને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં જોડતાની સાથે જ હાલ તો આસપાસના વિસ્તારોમાં અને આસપાસના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયોમાં પણ ચર્ચા જે છે તે વધુ તેજ થતી જોવા મળી રહી છે। આજરોજ જામનગર મહાનગરપાલિકાના શહેરના પ્રમુખ એવા દિગુભા જાડેજા, માનનીય સાંસદ સભ્ય શ્રી વિક્રમભાઈ, પૂર્વ સાંસદ સભ્ય શ્રી વિક્રમભાઈ માડમ, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ, કોંગ્રેસના કોર્પોરેટરો, આજે યુવાનો અમારા જયેશભાઈ દોમડિયા, જયસુખભાઈ કોવટિયા, રમેશભાઈ ભંડેરી, આનંદભાઈ અને રાજુભાઈ વાઘેલા, સમગ્ર અમારી ટીમ વોર્ડ નંબર 16ની કોંગ્રેસની વિચારધારા સાથે આજે મેં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને હું કોંગ્રેસના મજબૂતથી જામનગર શહેરમાં વધુને વધુ કોંગ્રેસની સીટો આવે અને જામનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીનું બને એવી હું સમગ્ર શહેરની જનતા વતી અને મારા વોર્ડમાં એવી હું આશા રાખું। આજે 100 જણા સાથે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે અને તમામ સમાજના આગેવાનો સાથે આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને 100 જણાને કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેરાવ્યા। આપ જાણો છો તેમ સમગ્ર ગુજરાતમાં બોડી ચુનાવ, લોકલ બોડી ચુનાવ, જામનગર મહાનગરપાલિકાના અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે, ત્યારે જામનગર વોર્ડ નંબર 16ના જેને 10 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યું છે અને કોંગ્રેસની વિચારધારા સાથે સદા સંકળાયેલા એવા પૂર્વ કોર્પોરેટર ભાઈ અતુલભાઈ ભંડેરી, એની સાથે
જયેશભાઈ દોમડિયા, રાજેશભાઈ વાઘેલા અને એની સમગ્ર યુવા ટીમ અને આ વિસ્તારના તમામ જ્ઞાતિ સમીકરણના જે યુવાનો છે, આગેવાનો છે, આજે કોંગ્રેસને વિચારધારાના પ્રેરિત થઈ અને શહેર કોંગ્રેસ કાર્યાલય આજે આપણા માજી સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાનીમાં અને અમારા વિરોધ પક્ષ નેતા ધવલભાઈ સમગ્ર કોર્પોરેટરની ટીમ સાથે આજે વોર્ડ નંબર 16ના જે યુવાનો અને જે આગેવાનો વિવિધ સમાજમાંથી કોંગ્રેસ સાથે જોડાઈ અને જામનગર શહેર કોંગ્રેસમાં આવતા દિવસોમાં જામનગર મહાનગરપાલિકામાં આપ જાણો છો તેમ વર્ષોથી ભાજપનું શાસન છે, ભ્રષ્ટાચાર, બેરોજગારી, મહેંગાઈ, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, જે લાખો કરોડોના 40% કમિશન વાળી આ ભાજપ સરકાર મહાનગરપાલિકા જ્યારે જામનગરમાં હોય ત્યારે એને ઉખાડી ફેંકવાની આજે કટિબદ્ધતા સાથે આવા યુવાનો અને આવા કટિબદ્ધ આગેવાનો કોંગ્રેસ જોઈન કરી છે. આવતા દિવસોમાં જામનગરમાં ખૂણે ખૂણે, ગલીએ ગલીએ કોંગ્રેસનો ઝંડો લહેરાશે અને આવતા દિવસોમાં કોંગ્રેસનું નેતૃત્વ જામનગર મહાનગરપાલિકામાં આવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.